તમને બધાને કાર્ડ આપ્યા ને એમાં પાલતુ પ્રાણી છે, જંગલી પ્રાણી છે અને પાણીમાં રહેતા પ્રાણીઓ છે. પાલતુ પ્રાણીને છે ને ગોળાકારમાં મૂકવાના છે, જંગલી પ્રાણીને ત્રિકોણમાં અને પાણીમાં રહેતા જે પ્રાણી હોય ને એના ચોરસમાં મૂકવાના. સમજી ગયા? સરસ. ચાલો જેન્સી બેન, કયું પ્રાણી છે? હા તો ક્યાં આવશે? સરસ, વેરી ગુડ. બેસી જાઓ. હાલો માહિરા બેન, કયું પ્રાણી છે? ગાય. કેવું કહેવાય? પાલતુ પ્રાણી. તો ક્યાં આવશે? વેરી ગુડ. બેસી જાઓ જગ્યા ઉપર. હાલો જ્યાંશભાઈ, કયું પ્રાણી છે? કાચબો. ક્યાં રહે? પાણીમાં. તો એ ક્યાં આકારમાં આવે? ચોરસમાં. સરસ. હાલો સિયા બેન, કયું પ્રાણી છે? ઘોડો. કેવું કહેવાય? પાલતુ પ્રાણી. તો પાલતુ પ્રાણી ક્યાં આકારમાં આવશે? ગોળાકારમાં. સરસ. હાલો બેસી જાઓ. હાલો જાખી બેન, કયું પ્રાણી છે? ભાલુ. કેવું કહેવાય પ્રાણી? જંગલી પ્રાણી. તો એ ક્યાં આવશે? ત્રિકોણમાં. સરસ. હાલો બેસી જાઓ. હાલો માનવભાઈ, કયું પ્રાણી છે? વાઘ. કેવું કહેવાય? જંગલી પ્રાણી. ક્યાં આકારમાં આવશે? ત્રિકોણમાં. આમાં. હા, એમાં મૂકી દો. સરસ, વેરી ગુડ. હાલો માનભાઈ, હાલો, કયું પ્રાણી છે? કૂતરું. કૂતરું કેવું કહેવાય? પાલતુ પ્રાણી. તો એ ક્યાં આવશે? ગોળાકારમાં. હાલો ગોળાકારમાં મૂકો. સરસ, વેરી ગુડ. હાલો બ્રિજેશભાઈ આવી જાઓ. કયું પ્રાણી છે? બતાવો. આમ ફેરવ તો. મારી સામે ફેરવ કાર્ડ. મારી સામે ફેરવ. કૂતરો. કૂતરો શું કહેવાય? પાલતુ પ્રાણી. તો ક્યાં આવશે? હા, મૂકી દો. કેવો આકાર છે? ગોળાકાર. હા, સરસ. હાલો ખુશીબેન, કયું પ્રાણી છે? એમાં કયું પ્રાણી છે? તાર કાર્ડમાં કયું પ્રાણી દેખાય? બતાવ તો. બકરી. બકરી ક્યાં આવશે? પાલતુ પ્રાણીમાં. ગોળાકારમાં મૂકી દો. સરસ, વેરી ગુડ. બેસી જાઓ. હાલો ઈયાનભાઈ, કયું પ્રાણી છે? જંગલી પ્રાણીમાં આવે ને, મૂકો ત્રિકોણમાં.